आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है। जो भी तू
कर रहा है। यीशु वो देखता है हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान, देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले, तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। જેવો મિત્ર કોણ છે જેને કહીએ સૌને પાપ, કેવો મોટો હકે આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠીએ અમથા ત્રાસ, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જય મળીએ બાપ.
જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ. પ્રાર્થ વડે મળે ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શું ગંભીર છીએ, ને શું છીએ ચિંતા દૂર. આપણો આશ્રય મૂલવાન તારનાર, મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને, જણાવીશુ પાસે જાય. હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. CNI ગુજરાત ડાયોસિસ મારફતે ચાલતી આ ઓનલાઈન મિનિસ્ટ્રીની સેવામાં પ્રભુના વચનોમાંથી મનન કરાવવાની મને તક પ્રાપ્ત થઈ, તેને માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. એ સાથે જ માનનીય બિશપ ધ રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબનો પણ હું આ સમયે આભાર માનું છું. CNI ગુજરાત ડાયોસિસની દરેક મંડળીઓમાં આ સમયે ઓગસ્ટ મહિનામાં પ્રાર્થના પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, અને તે ખૂબ જ ઉત્તેજનદાયક બાબત છે, કારણ કે ખ્રિસ્તી જીવન એ પ્રાર્થના વગર સંભવી જ શકે નહીં. પ્રાર્થના એ ખ્રિસ્તી જીવનને માટે એક અનિવાર્ય એવું અંગ છે. અને ત્યારે આવો પ્રાર્થના વિશે આપણે આ સમયે થોડુંક મનન કરીએ અને તેના માટે ઈશ્વર પિતાની સહાય માંગીએ. આવો પ્રાર્થના કરીએ. હે અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતાજી, આભાર માનીએ છીએ આ સમય તમે અમને આપ્યો છે. પ્રભુજી, અમારા હૃદય અને મનોને તમારી તરફ ફેરવવાને માટે અમારી સહાય કરો. પ્રભુ, તમે બોલો અને અમે સાંભળનારા બનીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી અને સ્વીકાર કરો. આમેન. આ દિવસોમાં આપણે પ્રાર્થના વિશે ઘણા બધા સંદેશાઓ સાંભળીએ છીએ, ઘણા બધા અભ્યાસ એના વિશે સાંભળીએ છીએ, ઘણી બધી બાબતોની ચર્ચા વિચારણા કરીએ છીએ, અને એના અંતર્ગત ઘણા બધા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. અને ત્યારે ખૂબ જ પ્રસિદ્ધ એવા લેખક લિયો ટોલ્સ્ટોય, રશિયાના ખૂબ પ્રસિદ્ધ એવા લેખક, તેમની પ્રાર્થના વિશેની એક વાર્તા મને યાદ આવે છે. તેઓએ વોર એન્ડ પીસ જેવી નવલકથાનું સર્જન કર્યું, અને તેમની દરેક વાર્તામાં એક સત્ય ઉજાગર થતું હોય છે. આધ્યાત્મિક સ્પર્શ તેમની વાર્તાઓમાં જોવા મળે છે. 3 હર્મિટ્સ એટલે કે 3 સંતો નામની તેમની એક ટૂંકી વાર્તામાં એક ગામમાં અચાનક જ 3 સંતો વિશે વાત વહેવા લાગી. ગામના લોકો એ વાત કહેવા લાગ્યા કે આ નદી પારનું જે જંગલ છે તેમાં 3 સંતો આવ્યા છે, અને લોકો એમની પાસે જવા લાગ્યા, અને એમની બહુ જ પ્રસિદ્ધિ થવા લાગી. ઘણા બધા લોકો ત્યાં જવા લાગ્યા, અને આ એમની જે નામના થતી હતી એ સાંભળી અને એ ગામમાં જે પાળક સાહેબ રહેતા હતા, અને તેમને વિચાર આવ્યો કે લાવો હું પણ જોઉં કે આ કોણ સંતો છે, કોણ વ્યક્તિઓ છે કે લોકો તેમની આટલા બધા વખાણ કરે છે.
અને એક દિવસ એ તો હોડીમાં બેસી અને સામે પાર એ જંગલમાં ગયા. એમને અપેક્ષા હતી કે કોઈ આશ્રમ જેવું હશે અને ત્યાં 3 કોઈ વિદ્વાન માણસો બેઠેલા હશે. પરંતુ એમણે જોયું તો જંગલમાં એક ઝાડ નીચે બહુ જ સાદા વસ્ત્રોમાં, કદાચ ગરીબ કહી શકાય એવા વસ્ત્રોમાં 3 માણસો બેઠેલા છે. એકદમ કદાચ ગામડિયા જેવા લાગતા હોય એવા માણસો. અને આ પાળક સાહેબે પૂછ્યું કે તમે જ એ 3 સંતો છો કે જેના વિશે લોકો આટલી વાત કરી રહ્યા છે, વખાણ કરી રહ્યા છે? પેલા માણસોએ કહ્યું કે સાહેબ, અમે કોઈ સંતો નથી, અમે તો સામાન્ય માણસો છીએ. ખબર નહીં કેમ લોકો આટલી અમારા વિશે વાત કરે છે, અમારા વખાણ કરે છે. અમે તો બહુ જ સામાન્ય માણસો છીએ. અમે તો કહીએ છીએ લોકોને કે અહીંયા ન આવો, પરંતુ ખબર નહીં લોકો અહીંયા આવે છે. સાહેબે કહ્યું કે તો તમે અભ્યાસ કોઈ કરેલો છે? પેલા લોકોએ કહ્યું કરે સાહેબ શું વાત કરો છો, અમને તો લખતા વાંચતા જ નથી આવડતું. શું અભ્યાસ કરીએ, અમે તો એવું કોઈ આધ્યાત્મિક એવો અભ્યાસ કર્યો જ નથી. સાહેબે પૂછ્યું ત્યારે તમે શું કરાવો છો? પેલા લોકોએ જવાબ આપ્યો કે અમે પ્રાર્થના કરાવીએ છીએ. કે અચ્છા, તો તમને પ્રાર્થના આવડે છે એમ? કે ના સાહેબ, પ્રાર્થના તો શું અમને આવડે, અમે તો બહુ સાદા એક વાક્ય બોલીએ છીએ, કદાચ તમને સાંભળીને હસવું પણ આવે. કે એવી રીતે શી પ્રાર્થના કરાવો છો? કે ના ના સાહેબ, રહેવા દો ને, અમને તો કંઈ નથી આવડતું. ના પણ તેમ છતાંય તમે શું પ્રાર્થના કરાવો છો એ તો અમને કહો. અને ત્યારે પેલા જે હતા માણસો એમણે કહ્યું કે અમે બસ આટલું જ કહીએ છીએ કે ઈશ્વર પિતા, તમે 3 છો, અમે 3 છીએ, અમારા પર દયા કરો. આ સાંભળીને પાળક સાહેબને નવાઈ લાગી. કરે આવી રીતે કંઈ પ્રાર્થના હોય? ચાલો હું તમને શીખવાડું પ્રાર્થના એટલે શું. એમ કરીને સાહેબે તો એમને પ્રાર્થના શીખવાડી. પેલા લોકો કે સાહેબ માફ કરશો પણ અમે તો અબૂજ છીએ, ફરી એકવાર શીખવાડો, અમે ભૂલી જઈએ છીએ. સાહેબે કહ્યું કંઈ વાંધો નહીં, ચાલો હું ફરી એકવાર શીખવાડું. બીજી વાર શીખવાડી. પ્રાર્થના પૂરી થઈ પછી કહ્યું કે અરે સાહેબ હજુ એકવાર. સાહેબે ત્રીજી વાર શીખવાડી કે હવે બરાબર યાદ રાખજો. પેલા એમણે કહ્યું કે સારું સાહેબ. અને સાહેબ તો પોતાની હોડીમાં બેસીને પાછા જવા લાગ્યા. હોડી હજુ મધ નદીમાં પહોંચી હતી અને એકદમ અવાજ આવ્યો, સાહેબ 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 ઊભા રહો. સાહેબને નવાઈ લાગી કે અવાજ ક્યાંથી આવ્યો. જોયું તો પેલા 3 માણસો નદીના પાણી ઉપર દોડતા આવતા હતા. સાહેબે જોયું કે અરે પાણી પર ચાલતા તો ફક્ત પ્રભુ ઈસુની વાત આપણે સાંભળી છે ને વાંચી છે, અને આ માણસો જાણે કે જમીન પર ચાલતા હોય એવી રીતે પાણી પર ચાલીને આવી રહ્યા છે. હોડીની નજીક આવી અને પેલા માણસોએ કહ્યું કે સાહેબ ઊભા રહો, અમે તો બહુ ભૂલકણા છીએ, તમે પ્રાર્થના શીખવાડીને ગયા, તમારી બહુ જ મહેરબાની, પણ શું કરીએ, અમે તો ભૂલી જઈએ છીએ, અમને ફરી શીખવાડો. અને સાહેબે બહુ જ નમ્રતાથી કહ્યું, આજે હું સમજ્યો છું કે પ્રાર્થના એ અભ્યાસ નહીં પણ અનુભૂતિ છે. પ્રાર્થના એ પ્રવચન નહીં પણ અનુભવ છે. અને પ્રાર્થના એ મોઢે કરવાની નથી પણ આત્મસાત કરવાની હોય છે. આપણે શા માટે પ્રાર્થના કરીએ છીએ? આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ? કદાચને આપણે બહુ જ આપણા જે નોલેજ છે, વિદ્વતા છે, બાઇબલનું જ્ઞાન છે, એને પ્રદર્શિત કરવાને માટે અને એના દ્વારા લોકોને પ્રભાવિત કરવાને માટે, અને ઘણી બધી વાર તો એવું લાગે કે આપણે ઈશ્વરને પ્રભાવિત કરવાને માટે પ્રાર્થના કરીએ છીએ. આપણી પ્રાર્થનામાં શબ્દો એવા મોટા મોટા વાપરીએ, લાંબી લાંબી પ્રાર્થનાઓ કરાવીએ, અલંકારિક શબ્દોનો ઉપયોગ કરીને આપણે કદાચને ઇમ્પ્રેસ કરવાને માટે, પ્રભાવિત કરવાને માટે પ્રાર્થના કરીએ છીએ. ઘણી બધી વાર આપણે પ્રાર્થનામાં બહુ જ બધી માહિતીઓ રજૂ કરીએ છીએ, જાણે કે ઈશ્વરને ખબર ના હોય એમ, અને આપણે એ ઇન્ફોર્મ કરવાને માટે, માહિતી આપવાને માટે કદાચને પ્રાર્થના કરીએ છીએ, લોકોને માહિતગાર કરવાને માટે,
ઈશ્વરને માહિતગાર કરવાને માટે પ્રાર્થના કરીએ છીએ. આપણી પ્રાર્થનામાં ઘણી બધી વાર આપણે એવું કહીએ છીએ કે આ કરી નાખો, આમ કરો, તેમ કરો, આવું થવા દેજો. અને આપણે એ જાણે કે ઈશ્વરને ઇન્સ્ટ્રક્શન્સ આપતા હોઈએ, સૂચનાઓ આપતા હોઈએ, તો આપણે ઇન્સ્ટ્રક્શનને માટે કદાચને પ્રાર્થના કરીએ છીએ. આપણી પ્રાર્થના કદાચને આપણે પ્રભાવિત કરવાને માટે કરીએ છીએ, ઇમ્પ્રેસ કરવાને માટે કરીએ છીએ. આપણી પ્રાર્થના કદાચને આપણે ઇન્ફોર્મ, માહિતી આપવાને માટે કરીએ છીએ. આપણી પ્રાર્થના કદાચને આપણે ઇન્સ્ટ્રક્શન આપવાને માટે કરીએ છીએ. જો આમ છે તો આજે પ્રભુના વચનો આપણને દોરવણી આપે છે. આપણે યોહાનનો પહેલો પત્ર અને પહેલો અધ્યાય અને 3 અને 4 કલમો વાંચીએ. 3જી અને 4થી કલમ. હા, અમારી સાથે તમારી પણ સંગત થાય એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે તમને પણ કહી દેખાડીએ છીએ. અને ખરેખર અમારી સંગત બાપની સાથે તથા તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. અને અમારો આનંદ સંપૂર્ણ થાય માટે એ વાતો અમે લખીએ છીએ. ખરેખર અમારી સંગત બાપની સાથે તથા તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. પ્રભુ પોતાના વાંચેલા વચનો પર આશીષ આપો. આમેન. તો આપણે પ્રાર્થના એ ઇમ્પ્રેસ કરવા માટે નહીં, ઇન્ફોર્મ કરવા માટે નહીં, કે ઇન્સ્ટ્રક્શન્સ આપવા માટે નહીં, પણ ઈશ્વરને આમંત્રણ આપવાને માટે કરવી જોઈએ. આપણે ઈશ્વરને ઇન્વાઇટ કરવાને માટે આપણી પ્રાર્થનાઓ કરવી જોઈએ. અને ત્યારે જ જ્યારે આપણે આપણી પ્રાર્થનામાં એ ઈશ્વરને આમંત્રણ આપીશું, હે પ્રભુ તમે આવો, મારા જીવનમાં આવો, મારા હૃદયમાં આવો, મારી સાથે આવો, મારા દરેક કાર્યમાં તમે આવો, મારી દરેક બાબતમાં તમે આવો. અને ત્યારે આપણે એ ઈશ્વર પિતા સાથેની સંગત એ માણી શકીશું. અને પ્રાર્થના શા માટે કરવી જોઈએ? પ્રાર્થના એટલા માટે કરવી જોઈએ કે જેથી આપણે ઈશ્વર પિતાની સંગત માણી શકીએ. તો પ્રાર્થના એ ઇમ્પ્રેસ કરવા માટે નહીં, પ્રાર્થના એ કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપવા માટે નહીં, પ્રાર્થના એ કોઈ ઇન્ફોર્મેશન આપવા માટે નહીં, પણ પ્રાર્થના એ ઈશ્વરને આમંત્રણ આપવા માટે, ઇન્વાઇટ કરવા માટે, અને જેથી કરીને આપણે તેમની સંગત માણી શકીએ તેના માટે કરવી જોઈએ. કઈ સંગત? એના માટે આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જવું પડે કે જ્યારે આદમની રચના કરવામાં આવી અને ઈશ્વર પિતા તેની સાથે સંગતમાં રહેતા અને તે આદમની સાથે વાતચીત કરતા. ઉત્પત્તિના 2જા અધ્યાયમાં અને 3જા અધ્યાયમાં આપણે જોઈએ છીએ. 3જા અધ્યાયમાં લખ્યું છે કે યહોવા દેવ વાડીમાં ફરતા હતા અને એ ડાયરેક્ટ એ સંગત હતી, મોઢામોઢ કદાચને એ વાતચીત હતી. પરંતુ આપણે જાણીએ છીએ કે ખાવાને વાસ્તે સારું, જોવામાં સુંદર અને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ, જેને યોહાને પોતાના પત્રમાં લખ્યું છે કે દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર, એના રૂપી જે ફળ, તેના કારણે આ સંગત એ તૂટી ગઈ. અને આ સંગત તૂટી અને ઉત્પત્તિના પુસ્તકના 4થા અધ્યાયને 36મી કલમમાં લખ્યું છે કે લોકો યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા. જે સંગત આદમની સાથે હતી એ તૂટી ગઈ અને ત્યારે સંગત માણવાને માટે પ્રાર્થના એ માધ્યમ બની. અને તેથી જ આપણે ઈશ્વર પિતાની સંગત માણવાને માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણે શા માટે પ્રાર્થના કરવી જોઈએ? એનું સૌથી મુખ્ય કારણ કે આપણે ઈશ્વર પિતાની સંગત પ્રાપ્ત કરવાને માટે પ્રાર્થના કરવી જોઈએ. જે સંગત તૂટી ગઈ એ સંગતને ફરીને સ્થાપિત કરવાને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ.
આપણે જો સુવાર્તાઓનો અભ્યાસ કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં આપણે એ વાતો વાંચીએ છીએ કે પહાડ ઉપર એકાંતમાં ગયા, આખી રાત તેઓએ પ્રાર્થનામાં વિતાવી. જો માનવ દેહમાં પ્રભુ ઈસુને પણ પોતાના પિતાની સાથે સંગત કરવાને માટે પ્રાર્થનારૂપી માધ્યમની જરૂર હોય તો મને અને તમને એ સંગત પ્રાપ્ત કરવાને માટે પ્રાર્થના કેટલી બધી અગત્યની બની જાય છે. ઘણા બધા એવા ઉલ્લેખ છે કે આખી રાત પ્રાર્થનામાં વિતાવી, અને તેથી જ આપણે ઈશ્વર પિતાની સંગત પ્રાપ્ત કરવાને માટે પ્રાર્થના કરવી જોઈએ. આ સંગત એ કઈ રીતે અથવા તો કેવી રીતે એ દૂર થઈ અથવા તો એ તૂટી ગઈ? આપણે જોયું કે દેહની વાસના, દેહની ઈચ્છાઓ. આપણે માનવ દેહમાં છીએ, પૃથ્વી પર આપણે છીએ ત્યારે ઘણી બધી આપણી જરૂરિયાતો હોય છે. કદાચને એ આદમની જે એદનવાડીમાં જ રહ્યો હોત તો કદાચને એનું જીવન એ અલગ હોત, પરંતુ આપણે અહીંયા પૃથ્વી ઉપર છીએ ત્યારે આપણી જીવન નિર્વાહને માટે ઘણી બધી જરૂરિયાતો હોય છે, અને તેથી આપણે એ જરૂરિયાતોને માટે પ્રાર્થના કરી શકીએ. પ્રભુ ઈસુની શીખવેલી પ્રાર્થનામાં લખવામાં આવ્યું છે કે રોજની રોટલી અમને આપ. નીતિવચનો અને એના 30મા અધ્યાયના 8મી કલમમાં બહુ સરસ વાત કહેવામાં આવી છે કે મને દરિદ્રતા પણ ન આપ અને મને દ્રવ્ય પણ ના આપ, પણ મારી જેટલી જરૂર છે, જેટલું મારા માટે અગત્યનું છે એટલાથી તું મારું પોષણ કર. અને તેથી આપણી જરૂરિયાતોને માટે પ્રાર્થના કરીએ. દેહ છે તો એની જરૂરિયાતો છે, એના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. દેહ છે તો એમાં બીમારીઓ પણ આવે, અને તેથી આપણે બીમારીમાંથી સાજાપણાને માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. હિજકિયા રાજાની વાત આપને યાદ જ હશે. બીજો રાજાઓમાં 20મા અધ્યાયમાં એના વિશે લખવામાં આવ્યું છે કે હિજકિયા રાજા મરણતોલ માંદો પડ્યો, અને ત્યારે એણે પ્રાર્થના કરી અને પ્રભુએ એની આવરદામાં 15 વર્ષો એ ઉમેરી આપ્યા. કોઈ ચોક્કસ આશીર્વાદને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. જેમ કે હાન્ના, એ બાળકને માટે એણે આગ્રહભરી પ્રાર્થના કરી. તો આપણા દેહની જરૂરિયાતોને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ, જેથી કરીને આપણે આપણી લાગણીઓ એ આપણા પિતાની સમક્ષ રજૂ કરી શકીએ છીએ. બધી જ ઈશ્વર પિતાને આપણી દરેક જરૂરિયાતો વિશે જાણ છે, પરંતુ આપણે આપણી લાગણીઓ આપણા પિતા સમક્ષ એ પ્રાર્થના મારફતે રજૂ કરી શકીએ છીએ. અને બાઇબલમાં વચનો કહે છે, પાઉલે ફિલિપીઓને પત્ર 4 અધ્યાયની 19મી કલમમાં કે પ્રભુ પિતા તેમના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ અરજોને ગરજો, સર્વ જરૂરિયાતો એ પૂરી પાડશે. અને તેથી ચિંતા કર્યા વગર આપણે આપણી જે જરૂરિયાતો છે તેને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. આ જરૂરિયાતો જ્યારે મોજશોખમાં કન્વર્ટ થઈ જાય, મોજશોખ તરફ આગળ જાય, ત્યારે આંખોની લાલસા બની જાય છે. જેમ આપણને કહેવામાં આવ્યું છે કે જોવામાં સારું એટલે કે આંખોની લાલસા, લાલચ, અને એ આપણને ઈર્ષા ને દેખાય ને ગુસ્સો ને એ તરફ આપણને દોરી જાય છે. એવા પરીક્ષણોમાં આપણને એ પાડી દે છે, અને ત્યારે એ પરીક્ષણોમાંથી વિજય પ્રાપ્ત કરવાને માટે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. પહેલી બાબત ઈશ્વરની સંગતને માટે પ્રાર્થના કરવી જોઈએ. બીજી બાબત આપણી જરૂરિયાતોને માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. અને હવે ત્રીજી બાબત કે આપણા ઉપર આવતા પરીક્ષણોને માટે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં આપણને રોજે આપણે એ પ્રાર્થના બોલીએ છીએ કે અમને પરીક્ષણમાં તું ન લાવ અને ભૂંડાથી અમારો છૂટકો કર. કારણ કે એ પરીક્ષણોમાં વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આપણને પ્રાર્થના દ્વારા જ પ્રાપ્ત થાય છે. માથીની સુવાર્તા 26મા અધ્યાયની 41મી કલમમાં પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે જાગતા રહો અને પ્રાર્થના કરો, જેથી તમે પરીક્ષણમાં ન આવો. અને તેથી એ પરીક્ષણોમાંથી બચાવને માટે, રક્ષણને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ.
કદાચ ને એ પરીક્ષણોમાં આપણે પડી ગયા છીએ, પાપ કરી બેઠા છીએ, અને ત્યારે પસ્તાવિક હૃદયે માફીને માટે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાઉદે 51મું ગીત એ પ્રાયશ્ચિત સ્વરૂપે લખ્યું છે. અને ત્યારે જ આપણે એ ઈશ્વર પિતાનો પ્રેમ, એમની સંભાળ, એમની માફી એનો અનુભવ કરી શકીશું. જ્યારે આપણે પરીક્ષણમાં સહાયને માટે પ્રાર્થના કરીએ છીએ, પાપોમાં પડી ગયા છીએ તો માફીને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે ઈશ્વર પિતાની સંભાળ, ઈશ્વર પિતાનો પ્રેમ અને તેમની માફી એનો આપણે અનુભવ કરીએ છીએ. માણસ પોતાની રીતે જ્યારે આગળ વધે, બહુ જ જ્ઞાન મેળવે, અને ત્યારે તેનામાં અભિમાન અને અહંકાર આવી જાય છે. અને એ અહંકાર ઈશ્વર પિતાની સંગતથી આપણને દૂર કરે છે. અને ત્યારે નમ્ર હૃદય પ્રાપ્ત કરવાને માટે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે બાઇબલમાં ઘણા બધા વચનો એવા છે. નીતિ વચનોનું પુસ્તક 16મો અધ્યાય અને 18મી કલમ, એમાં કહેવામાં આવ્યું છે કે અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનો છેવટ એ પાયમાલી છે. અને તેથી એ અભિમાની હૃદયને નમ્ર બનાવવાને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. ધન્યતાઓમાં પહેલી જ ધન્યતામાં કહેવામાં આવ્યું છે કે આત્મામાં જેઓ રાગ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. આકાશનું રાજ્ય એટલે કે ઈશ્વર પિતાની સાથેની સતત એ સંગત. જો આપણે આપણા આત્મામાં રાખ થઈશું, આપણા હૃદયોને નમ્ર બનાવીશું, તો જ એ સંગત આપણે પ્રાપ્ત કરી શકીશું. અને તેથી આપણા હૃદયોને, અભિમાની હૃદયોને દૂર કરવાને માટે, એમાં નમ્રતા કેળવવાને માટે પિત્તરનો પહેલો પુસ્તક અને 5મા અધ્યાયમાં કહે છે કે આપણે નમ્રતા પહેરી લઈએ, નમ્રતાને પહેરી લઈએ, અભિમાનને દૂર કરીએ. અને એ નમ્ર હૃદયને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. આપણે કોઈને ઇમ્પ્રેસ કરવાને માટે નહીં, પણ નમ્ર બનવાને માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણે કોઈને કોઈ માહિતી આપવાને માટે નહીં, પણ આપણી લાગણીઓને વ્યક્ત કરવાને માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણે કંઈ ઇન્સ્ટ્રક્શન્સ આપવાને માટે નહીં, પણ આપણને પ્રોટેક્શન એટલે કે રક્ષણ મેળવવાને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને જ્યારે આપણે આ પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થનામાં સમય વિતાવીએ છીએ, અને ત્યારે આપણે ઈશ્વર પિતા સાથેની સંગતનો અનુભવ કરીએ છીએ. અને આ સંગત તો એ જ આપણું આકાશનું દ્રવ્ય છે. માથેની સુવાર્તા અને 6ઠ્ઠા અધ્યાયમાં એ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર તમારે સારું કોઈ દ્રવ્ય એકઠું ન કરો, પરંતુ આકાશમાં દ્રવ્ય એકઠું કરો, કે જ્યાં કીડા અને કાટ નાશ કરતા નથી. તો આ આકાશનું દ્રવ્ય એટલે કે ઈશ્વર પિતા સાથેની સંગત. અને આ સંગત એ આપણે પ્રાર્થના દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને તેથી જ આજે જ્યારે આપણે પ્રાર્થના, આપણે કેવી રીતે પ્રાર્થના, શા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ, એ વિષય પર આપણે જ્યારે મનન કરીએ છીએ, ત્યારે પહેલું કારણ છે કે આપણે ઈશ્વર પિતા સાથેની સંગત મેળવવાને માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણી જરૂરિયાતોને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. આપણને જે જોઈએ છે તે નહીં, પણ આપણા માટે જે જરૂરી છે એ ઈશ્વર પિતા આપણને પૂરું પાડશે. પરીક્ષણમાં સહાય મેળવવાને માટે અને પાપોની માફી મેળવવાને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને આપણા હૃદયોને નમ્ર બનાવવાને માટે પ્રાર્થના કરવી જોઈએ, જેથી કરીને આપણી જે ઈશ્વર પિતા સાથેની સંગત છે, જે તૂટેલી સંગત છે, એ ફરીથી સધાય. પરંતુ આ પ્રાર્થનાનો એક ભાગ થયો કે આપણે કહ્યું, આપણે બોલ્યા અને ઈશ્વર પિતાએ સાંભળ્યું, આપણી દરેક બાબતો સાંભળી. પરંતુ આ સંગત અથવા તો આ વાતચીત એ ક્યારે પૂર્ણ થાય, ક્યારે સંપૂર્ણ બનશે કે જ્યારે આપણે ઈશ્વર પિતા શું બોલે છે એ સાંભળવાને માટે આપણા કાનને, આપણા મનને, આપણા હૃદયને તૈયાર કરીએ. તો જ્યારે હું બોલું છું ત્યારે ઈશ્વર પિતા સાંભળે છે, અને જ્યારે ઈશ્વર પિતા બોલે
ત્યારે મારે પણ સાંભળવાની જરૂર છે. અને તો જ આ સંગત એ સંપૂર્ણ થશે, તો જ આ સંગત એ પૂર્ણ થશે, અને તો જ આ વાતચીત એનો કોઈ અર્થ નીકળશે. અને તેથી અત્યારે જ્યારે આ સમયે આપણે પ્રાર્થના શા માટે કરવી જોઈએ એના વિશે જ્યારે આપણે મનન કરી રહ્યા છીએ, ત્યારે ઘણા બધા કારણો હોઈ શકે કે જેને કારણે આપણે પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ સાથે સાથે એ બાબતનું પણ આપણે ધ્યાન રાખીએ, અથવા એ બાબત પણ આપણી પ્રાર્થનામાં ઉમેરો કરીએ કે પહેલાં આપણે બોલીએ અને પછી ઈશ્વરને બોલવા દઈએ અને એ આપણે સાંભળીએ, અને ત્યારે એ પ્રાર્થના સંપૂર્ણ થશે. મી ટુ ગોડ, અને ત્યારબાદ ગોડ ટુ મી, અને ત્યારે છેવટે પ્રાર્થનામય આપણે થઈ શકીશું. અને એ જ પ્રાર્થના આત્મસાત કરેલી એ કહેવાશે. આ સમયે આપણે ખાસ આપણા મનોમાં, આપણા હૃદયોમાં વિચાર કરીએ કે શું હું કોઈને પ્રભાવિત કરવાને માટે પ્રાર્થના કરું છું? શું હું કોઈ માહિતીઓ આપવાને માટે પ્રાર્થના કરું છું? શું હું કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપવાને માટે પ્રાર્થના કરું છું? જો એવું છે તો પ્રભુના વચનો મારફતે આજે આપણને ખાસ ઉત્તેજન આપવામાં આવ્યું છે કે આપણે સંગત પ્રાપ્ત કરવાને માટે પ્રાર્થના કરીએ, સાચી સંગત પ્રાપ્ત કરવાને માટે પ્રાર્થના કરીએ, અને ત્યારે જ આપણે પ્રાર્થનામય બની શકીશું, અને ત્યારે જ આ ઉજવણીઓનો પણ એ અર્થ સરશે. આવો આપણા હૃદયના વિચારોને, મનોના વિચારોને શાંત કરીએ, પ્રાર્થનામાં નમીએ અને આપણે આત્મતપાસ કરીએ કે હું શા માટે પ્રાર્થના કરું છું, અમે શા માટે પ્રાર્થના કરીએ છીએ, આપણે શા માટે પ્રાર્થના કરીએ છીએ. એના કારણો તપાસતા જો પ્રભુ પિતા સાથેની સંગત, ઈશ્વર પિતા સાથેની સંગત સિવાયનું અન્ય કોઈ કારણ હોય તો સૌપ્રથમ આપણે સંગતને પ્રાપ્ત કરવાને માટે પ્રાર્થના કરવાને પ્રાધાન્ય આપીએ, અને પ્રભુ પિતા આપણને સર્વને એ બાબતો કરવાને માટે સહાય કરે. પ્રભુ ઈસુના નામમાં આ અમારી પ્રાર્થના સાંભળી અને સ્વીકાર કરો. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ.
उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां।